જી આજે અમારા તમામ નગરસેવકો સાથે અને આજે અમારા કોર્પોરેટર એવા વિપુલભાઈના ખંભા ઉપર ટેડી બિયર ને ડેપ્યુટી મેયરનો ફોટો લગાડીને અમે આજે સામાન્ય સભાની અંદર જતા હતા. કારણ કે અગાઉ હમણાં 2 દિવસ પહેલા જે ઘટના બની કે જ્યાં 21 વર્ષના યુવાનનું એક બાજુ મૃત્યુ થયું છે અને મેયર ખાતે ખસેડવામાં આવે છે અને બીજી બાજુ ડેપ્યુટી મેયરને પોતાના કપડાની અને પોતાના ચપ્પલની શૂઝની પડી છે. તો આના ઉપરથી ખબર પડે કે એ લોકો કેટલા નાટકો કરે છે અને કેટલા ડ્રામા કરે છે. એક બાજુ એમ કે છે અમે લોકોની સેવા માટે તત્પર છે, બીજી બાજુ એમ કે છે મારા ચપ્પલ બગડે છે. જો અત્યારે આજે ચોમાસા દરમિયાન જે પ્રમાણે લોકોની પરિસ્થિતિ થઈ હતી, ખાડીપુરની અંદર લોકોએ 5-5 દિવસ રહેવું પડ્યું છે, પોતાના દીકરાઓના જીવ ગુમાવવા પડ્યા છે. આવી પરિસ્થિતિની અંદર લોકોની સાથે ઉભા રહેવાની બદલે 2 ફૂટના કાદવ કીચડ ઓળંગવા માટે સબ ફાયર ઓફિસરના ખંભે ચડી જવું પડે છે. આ તો કયા પ્રકારનું પ્રતિનિધિત્વ? એટલા માટે આજે અમે એમનો પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો છે કે ખરેખર આ પ્રતિનિધિઓને લાયક નથી. આમને પ્રતિનિધિ તરીકે કહી જ ના શકાય કે સુરત શહેરનું પ્રતિનિધિત્વ કરે છે. એમને ખરેખર રાજીનામું આપીને ઘરે બેસી જવું જોઈએ જો એમના પગ ને કીચડ બગડતા હોય.